નિખિલભાઈ દોંગા એમ કહેતા હોય કે ભાઈ મારે ગોંડલમાંથી લડવું છે, તો એ માટેના અમે 100% સનિષ્ઠ પ્રયાસ કરીશું. 100%. અલ્પેશભાઈ કહે છે કે ભાઈ કોઈને ગોંડલની સીટ ઉપર નજર નાખવી નહીં, કોઈની મેલી મુરાદ પૂરી થશે નહીં. બેદરસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઈની તાકાત નથી કે ટિકિટ લઈ આવે. અમારી જે હિસ્ટ્રી છે એ પાટીદાર અનામત આંદોલન છે અને એ ક્યારેય ભૂસાવાની પણ નથી. જ્યારે તમે સમાજથી જ ઊભા થયા છો ત્યારે સમાજના મુદ્દાએ તો બોલવું જોઈએ. અલ્પેશભાઈ સુરતમાં બેઠા બેઠા કેમ ગોંડલમાં પડકાર ફેંકે? કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિ એની સહન કરવાની એક મર્યાદા હોય છે. લોકોમાં એક ડરની ભાવના તો છે. અલ્પેશ કથિરિયાએ નામ લીધા ડરે છે. જગ જાહેર છે, પક્ષને કહેવાનું જ નથી, આખા ગામને ખબર છે ને. જગ જાહેર ઇતિહાસ. જયરાજ જાડેજાના પરિવારનું નામ છે કે ગણેશ જાડેજાનું નામ છે, તો ખુલીને આગળ આવવું જોઈએ. એ કોઈ પાર્ટીના સર્વા કે સુપ્રીમ નથી કે 30 વર્ષની કોને હું પાર્ટી ટિકિટ આપશે ને નક્કી થાય. પેઢીગત વ્યવસાય નથી કે તમને પેઢી દર પેઢી લાયસન્સ આપેલું હોય. નમસ્કાર, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. અને મારી બાજુમાં ફ્રેમમાં આપને દેખાઈ રહ્યા છે પાટીદાર આગેવાન, પૂર્વ પાસ કન્વીનર અને નેતા ભાજપ અલ્પેશ કથિરિયા. અલ્પેશભાઈ, આમ તો હવે ધારાશાસ્ત્રી બની ગયા છે અને વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી દીધી, પણ અલ્પેશભાઈ, પહેલો સવાલ, ભાજપમાં જઈને કેવું લાગે છે? વકીલાત તો મારી 2015થી શરૂ છે. ભારતીય જનતા પાર્ટી શિસ્ત સાથે અને એક અલગ વિચારસરણી સાથેની પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી કે પહેલાં વ્યક્તિ તરીકે જ્યાં જે મારી ફરજ બજાવવાની હોય એ હું ફરજ બજાવતો રહું છું. અને દરેક નેતાકીય કે કોઈ પણ પોલિટિકલ માણસ ઊભો થતો હોય તો એની દરેકની કંઈક ને કંઈક હિસ્ટ્રી હોતી હોય છે. તો અમારી જે હિસ્ટ્રી છે એ પાટીદાર અનામત આંદોલન છે અને એ ક્યારેય ભૂસાવાની પણ નથી. અને જે આજે કે પહેલાં ભૂતકાળમાં કે ભવિષ્યમાં પણ કંઈ પણ હશું તો એના થકી જ હશું. અને એનાથી જ અમારી એક ઓળખ ઊભી થઈ છે. આજે પણ ભારતીય જનતા પાર્ટી કે આપ કે એના કરતાં પણ અમે પાટીદાર સમાજ અને પાસ તરીકે વધારે ઓળખાઈએ છીએ. અલ્પેશભાઈ, આંદોલન થયું એટલા સમય ગયો, ભાજપમાં જવાનો વિચાર કેમ આવ્યો તમને? ગત જે 2022નું ઇલેક્શન અમે 22 દિવસ પહેલાં નિર્ણય લીધો કે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને લડીએ. અમારી સમયે ત્યારે મુદ્દાઓ હતા કે ભાઈ આપણે વિધાનસભામાં જઈ અને જે કેસો ને આ બધા પ્રશ્નોનો જે બાબત છે, અનામતનો મુદ્દો તો હવે પતી ગયો હતો, એ જોડાઈને આ લડીએ આગળ. પણ 2022માં જે રીતે અમે અસફળ રહ્યા, એ અમારી નબળાઈ હોય કે લોકો અમારી સાથે નહીં રહે, કારણો ઘણા બધા હોય, પણ મતલબમાં કોઈ પણ રીતે અમે હાર છે અને એ હાર અમે સ્વીકારી. પછી 8 થી 9 મહિના ઘણા બધા લોકોને મળ્યા, સામાજિક લોકો, અમારી ટીમના લોકો, કે હવે કંઈક કરવું જોઈએ. અને આમ આદમી પાર્ટીની જે રીતે હાર્યા પછી ઇલેક્શનમાં જે ગુજરાતમાં જે પરફોર્મન્સ એમનું જે હતું અમારા લોકોનું કે ભાઈ 30% આજુબાજુ સીટો આવી જોઈએ અને ઓછી સીટો આવી, તો ત્યાર પછી જે પાર્ટીએ જે કામ કરવું જોઈએ, રાષ્ટ્રીય લેવલના લોકોની કોઈ મુલાકાત ન હોય, એમની સાથે સંકલન ન હોય, અહીંની ટીમમાં પણ ઘણો બધો જુસ્સો નબળો પડી ગયો હતો. અને સૌથી વધારે અમારા જે ટીમના મેમ્બરો હતા એ પણ ખૂબ નિરાશ હતા કે એટલું બધી મહેનત કરવા છતાં પણ આપણે અસફળ રહ્યા છીએ, તો હવે કંઈક કરવું જોઈએ. અને સૌથી વધારે લોકો પર જે યુવાનો પરના કેસો હતા, તો એવી બધી બાબતો વિચારી અને જે ભારતીય જનતા પાર્ટી જે મુવમેન્ટથી આગળ વધી રહી છે, તો એની સાથે જોડાઈને આપણે પણ કેસોવાળા આ ભવિષ્યમાં સરકારમાં રહીને પણ કંઈક મદદ કરી શકાય, પાર્ટીમાં રહીને પણ મદદ કરી શકાય અને લોકોના કે સમાજના જે કોઈ પણ પ્રશ્નો હોય એને મજબૂતાઈથી હલ થઈ શકે. અલ્પેશભાઈ, ન્યાય મળી ગયો? પાટીદારોને ન્યાય મળી ગયો? પાટીદારોને તો એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણને લાઠી પડી હોય, જે 14 યુવાનો શહીદ થયા છે, એ ન્યાય આજે હું કે ભાજપ કે આપ કે નહીં પણ કોઈ પણ ના આપી શકે. કેમ કે એ જે યુવાનોએ જે પોતાની શહીદી વોરી છે એ ક્યારેય પરત નથી આવવાના. છતાંય તમારી ડિમાન્ડ હતી કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય. પગલાંમાં જવાબદાર અલ્પેશભાઈના કારણે પગલાં લેવાના. મારી સૌથી વધારે જે ડિમાન્ડ હતી અમારા કેસોની હતી. અમારા જોડાણ પછી ગત મહિને રાતરોજ એવા કેસોને પણ પરત ખેંચવામાં આવ્યા. સૌથી મોટો ગુજરાતનો કેસો હતો મહેસાણાનો, 160થી પણ વધારે પરિવાર, આખા ગામનો કેસ હતો એ, વિસનગર બાજુનો કાંસ ગામનો, એ પણ હમણાં પરત ખેંચાણો. સુરતના રાજદ્રોહના પણ આવતા મહિને એના પણ ડિસિઝનો થશે. એટલે જે એવા કેસો હતા કે એ ખેંચવા કરતાં પણ એ ચાલત તો પણ 30-40 વર્ષ આરામથી નીકળી જાય. કેમ કે આજે 2015નો કેસ હજી જે પરત ખેંચાણો 10 વર્ષથી તો એક સાક્ષી પણ નથી તપાસાયો. 15,000 20,000 પાનાની જેની ચાર્જશીટો છે, તો એવા કેસોને જ્યારે પરત ખેંચાણા છે
એની સાથોસાથ ઘણા બધા એવા કેસો છે કે જે નાના અમારા યુવાનો કાર્યકર્તાઓ ઉપર છે, મહિલાઓ પર છે, બહેનો પર છે, કોઈને બહાર જવાની તકલીફ છે, પાસપોર્ટની તકલીફ છે, એનઓસીની તકલીફ છે, સરકારી નોકરીની તકલીફ થાય છે કેસોના લીધે, તેમાંથી ઘણી બધી રાહતો મળે છે. અલ્પેશભાઈ ભાજપમાં ગયા પણ ભાજપમાં જઈને સેટ ન થઈ શક્યા કારણ કે કોઈ નેતા હિંમત નથી કરતા, એ બોલવાની હિંમત અલ્પેશ કથિરિયા કરી નાખે. સેટ ન થવું ને સેટ થવું એવું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં છે નહીં. બીજું કે બોલવું ન બોલવું એનાથી શું નુકસાન કે નફો એમાં હું માનતો નથી. જે પરિસ્થિતિ છે, જે વર્તમાન પ્રશ્ન છે, એ પ્રશ્ન બાબતે તમને યોગ્ય લાગે બોલવું જોઈએ. આજ દિન સુધીમાં ભારતીય જનતા પાર્ટી કે પાર્ટીના વરિષ્ઠ નેતાગણ કે કોઈ પણ સ્થાનિક નેતાઓ કોઈ એવી સૂચનાઓ કોઈ પણને આપતા નથી. મને આજ સુધીમાં નથી મળી એટલે હું અનુભવથી કહીશું કે ક્યારેય કોઈને કોઈ એવી સૂચનાઓ નથી આપતી. વ્યક્તિગત કોઈને મનમાં એવો ડર હોય કે હું બોલીશ તો મને આમ થશે તેમ થશે, વસ્તુ અલગ બાબત છે. પણ સામાજિક રીતે કોઈ પણ તમે પક્ષમાં જાઓ છો અને જ્યારે તમે સમાજથી જ ઊભા થયા છો ત્યારે સમાજના મુદ્દાએ તો બોલવું જોઈએ. પછી એનાથી નુકસાન થાય કે ન થાય. એક પણ પાટીદાર ધારાસભ્ય બોલ્યા નહીં સરઘસ કાંડમાં. દિલીપ સંઘાણી બોલ્યા, પરસોત્તમ રૂપાલાને પણ એકવાર પત્રકારોએ સવાલ પૂછ્યો ત્યારે બોલ્યા. બાકી સુરતથી અલ્પેશભાઈ બોલતા હતા કે આ ખોટું થયું છે, આવું થયું છે, તેવું થયું છે. સરઘસ કાંડ એક કેવી વસ્તુ હતી કે એ એક વસ્તુ તો હતી કે ભાઈ એમાં જે પણ લેટર લખાણો, જે પણ કાંડ થયો એ કાંડ તો થયો જ હતો અને કૌશિકભાઈને બદનામ કરવા માટેની વસ્તુ હતી એ પણ હકીકત હતી. હવે એનાથી વિપરીત મુદ્દો ક્યારે બન્યો કે જ્યારે એ સરઘસ નીકળ્યો. જો સરઘસ ના નીકળ્યું હોત તો એ મુદ્દો ઓકે જ હતો. સરઘસ નીકળ્યો એટલે ખરેખર જે મુદ્દો હતો ડાયવર્ટ થઈ ગયો અને મુદ્દો આવી ગયો કે ભાઈ દીકરીનું સરઘસ કેમ, અને એ મુદ્દો હકીકત હતો. કદાચ આ કાંડમાં નહીં, કોઈ પણ કાંડમાં હોય, પણ નારી તરીકે એનું સમાન રક્ષણ આપણે જાળવવું એ આપણી નૈતિક જવાબદારી બને છે. અને એમાં ગુજરાતની તો ખાસ બને, કેમ કે આપણે અહીંયા કોઈ પણ દીકરી હોય, મહિલા હોય, નારી હોય એને અલગ રીતે જોઈએ છીએ, એક શક્તિ સ્વરૂપ માનીએ છીએ. ત્યારે કોઈ પણ મહિલાનું સન્માન આવી રીતે અપમાન એનું થાય તો સ્વાભાવિક છે કે એની સામે બોલવું જોઈએ. અને સરકાર તરીકે પણ સરકારે પણ ઘણી એમાં પ્રયાસ કર્યા અને સરકારે પણ કબૂલ્યું, સરકારના પ્રવક્તાએ પણ કબૂલ્યું કે આમાં કંઈક ને કંઈક કોઈની ભૂલ થઈ છે. જેની ભૂલ છે એના હું તો માનું છું કે એમાં પોલીસ તંત્રની સંપૂર્ણ ભૂલ છે. ન્યાયના ઉચ્ચ અધિકારીઓએ આની ખાસ કાળજી રાખવી જોઈએ. હવે આમાં જે વાત હતી સ્વાભાવિક છે કે જે આખી મેટર હતી એ મેટર આખી એક પોલિટિકલ હતી, એક જ પક્ષની મેટર હતી, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ ગ્રુપોની મેટર હતી. તો જ્યારે આવી કોઈ પણ મેટર હોય કે અલગ અલગ પક્ષોની મેટર હોય કે પોલિટિકલ મેટર હોય ત્યારે અધિકારીઓએ ખૂબ સંયમતાથી કામે લેવું જોઈએ. કેમ કે પોલિટિકલ બાબતની અંદર દરેક વ્યક્તિ પોતપોતાના લાભ જોતા હોય છે. તંત્રએ જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે તંત્રએ કાયદાને અનુસરીને કામ કરવું જોઈએ. એમાં કાયદાને અનુસરીને કામ ન થયું, બંધારણને અનુસરીને કામ ન થયું એટલે એને સાંભળવું પડ્યું. અલ્પેશભાઈ, એક જ પક્ષમાં આ રીતે અને ખાસ અંદરો અંદર વિખવાડીને તમે બોલતા હોય તો લાગે છે કે આ સમાજમાં ભાજપમાં તમારું બાકીના શહીદ નેતાઓનું ભવિષ્ય કેવું? જો આમાં કોઈ પણ પક્ષ હોય, રાજકીય બાબતમાં ક્યારેય કોઈનું ભવિષ્ય નક્કી નથી હોતું અને એ ખૂબ સત્ય વાત છે. કેમ કે ક્યારે કઈ પાર્ટીની સત્તા હોય ન હોય, કોઈ વ્યક્તિ સરકારમાં હોય ન હોય, સંગઠનમાં હોય ન હોય, પાર્ટીનું શાસન હોય ન હોય, ઘણા બધા આમાં તબક્કાઓ આવતા હોય છે. ક્યારેક એક સમય એવો હોય કે દિલ્હીમાં એટલે કે કેન્દ્રમાં તમારી સરકાર હોય, રાજ્યમાં ન હોય તો પણ તકલીફ પડે. રાજ્યમાં સરકાર હોય, કેન્દ્રમાં તમારી સરકાર ન હોય તો પણ તકલીફ પડે. બંને જગ્યાએ તમારી સરકાર છે પણ માનો કે આપણે સુરતનું એક્ઝામ્પલ લઈએ કે એસએમસીમાં સરકાર નથી, એસએમસીમાં કોઈ બીજા પક્ષનું શાસન. તો જે આપણી ત્રિસ્તરીય જે આખી વ્યવસ્થા છે કે પહેલાં એક સ્થાનિક તંત્ર, પછી જે તે રાજ્યનું તંત્ર અને પછી કેન્દ્રનું તંત્ર. તો ઘણા બધા એવા સમીકરણો બનતા હોય છે કે અલગ અલગ પાર્ટી, અલગ અલગ પક્ષોની સરકાર હોય ને નાના મોટા કામોમાં તકલીફો પડતી હોય છે. તમને અમરેલીના કેસમાં આપણે વાત કરતા હતા ત્યાંની એક સવાલ, અમરેલીમાં એવું લાગે કૌશિકભાઈથી જે લેટર કાંડ હતો એમાં તમે કીધું કૌશિકભાઈ સાચા હતા, એના વિરુદ્ધ ષડયંત્ર હતું, એ પછી કૌશિકભાઈ ઓવર કોન્ફિડન્સમાં ગફલતમાં રહી ગયા. એમાં કેવું મને જે લાગે છે, હું ખૂબ સ્પષ્ટપણે કહું છું કે સ્વાભાવિક છે કે વર્તમાનમાં કોઈ પણ સત્તાકીય પક્ષનો માણસ હોય કોઈ પણ, તો એના વિરુદ્ધનું હોય એટલે તંત્ર થોડું સજાગ વધારે બને. કોઈ પણ રાજ્યની એક આવા એક હકીકત છે. પણ તંત્રએ ભૂલ શું કરી કે ઉતાવળમાં હું એ જ કહું છું, ઉતાવળમાં વહાલા થવા માટે ઓવર કામગીરી થઈ ગઈ. કામગીરી માનો કે કોઈ ધારાસભ્ય છે કે કોઈ કોર્પોરેટર છે કે કોઈ શાસક પક્ષના પ્રમુખ, કોઈ પણ એનું કંઈ કામ છે, કોઈ એની સાથે પ્રવૃત્તિ બની છે તો તમે તરત આરોપીઓને પકડો છો, એના રિમાન્ડ લ્યો છો, કામગીરી કરો છો, તટવટ ચાર્જશીટ કરો છો, કેસ ચલાવો છો, એ વસ્તુ ઓકે છે.
પણ એની સાથે કાયદા બહારની કોઈ વસ્તુઓ થાય છે અને એમાં પણ પાછી મહિલા હતી, એટલે થોડો પ્રશ્ન વધારે પેચીદો બની ગયો અને આખી વાત અલગ થઈ ગઈ. પહેલા મુદ્દો પહેલો હતો કૌશિકભાઈનો, પછી આખો મુદ્દો થઈ ગયો મહિલા સન્માનનો. આવા કેસ થતા હોય છે ત્યારે મીડિયા સવાલો ઉઠાવે, જી, સોશિયલ મીડિયામાં તમારા સમાજના યુવાનો પર સવાલો ઉઠાવે કે ચૂંટણી સમયે સમાજની વાત કરતા આગેવાનો હોય અથવા તો તમારા સામાજિક કાર્યક્રમોમાં જે આગેવાનો દેખાતા હોય એ આવા એક કેસમાં બધા સામાજિક આગેવાનો કેમ ભૂગર્ભમાં ઉતરી જાય? સામાજિક આગેવાનો મેં જ્યાં સુધી છેલ્લા 10-12 વર્ષથી જાહેર જીવનમાં અનુભવ્યું છે કે સામાજિક આગેવાનો તટસ્થ મુદ્દે બોલે છે, પણ જ્યારે ન્યાયનો મુદ્દો હોય, અન્યાયનો મુદ્દો હોય, કોઈ નાની વ્યક્તિનો મુદ્દો હોય, સરકાર સામેના પ્રશ્નનો મુદ્દો હોય, ત્યારે સામાજિક વ્યક્તિ નથી બોલતા. સામાજિક વ્યક્તિ કેમ નથી બોલતા? તો સામાજિક વ્યક્તિ એવું એના મનમાં છે કે આપણે ગમે ત્યારે ગમે એ સ્ટેજ પર ગમે ત્યારે સરકાર સાથે લોકોને મળવાનું, બેસવાનું, સરકાર સાથે કામ લેવાનું, તો એને મનમાં એક ભય રહી છે. પણ હું માનું છું ત્યાં સુધી કોઈ પણ સમાજના આગેવાને પોતાના સમાજમાં કે અન્ય સમાજમાં કોઈ પણ એવી પ્રવૃત્તિ થતી હોય, સરકાર કોઈ પણ નહીં હોય, પણ કોઈ પણ એવું અન્યાય થતો હોય ત્યારે એને પોતાનું મંતવ્ય, પોતાનો પ્રતિભાવ અને પોતાની રાય 100% રજૂ કરવી જોઈએ અને એના માટે કંઈક આગળ આવીને કરવું પડે તો પણ કરવું જોઈએ. એટલા માટે કરવું જોઈએ કે એ સામાજિક વ્યક્તિની ફરજ છે. હવે અત્યારે કેવું થઈ ગયું છે કે કોઈ પણ એવા મુદ્દા આવે છે, આપણે પણ મીડિયા તરીકે અનુભવ થયો છે કે ફોન ના રિસીવ કરે, ફોન ઉઠાવે તો લોકેશન ખોટું આપે અને એ લોકેશન પર તમે પહોંચી જાઓ તો એ મળે પણ નહીં, ઓફિસ બંધ હોય, માણસ જવાબ આપી દે. એટલે આ એક વસ્તુ ખોટી એટલા માટે છે કે સમાજનું તમે નેતૃત્વ કરો છો તો જેટલી તમને હાર પહેરાવાનું સમાજ તમને વધાવે છે, સન્માન આપે છે, તો એટલી જ તમારી પણ જવાબદારી છે કે સમાજને જ્યારે જરૂર હોય ત્યારે તમારે ઊભું રહેવું જોઈએ. ચૂંટણી ઉપર તો તરત આવી જાય છે કે ભાઈ આને વોટ આપજો, અલ્પેશભાઈને આપજો, કિશનભાઈને આપજો, દીક્ષિતભાઈને મત આપજો, કેવા માટે? તો એ મેં કીધું ને કે જ્યાં ન્યાય છે, અન્યાય છે, સામાજિક વ્યવસ્થાનો પ્રશ્ન છે કે કોઈ એવો વિવાદિત મુદ્દો છે ત્યાં નથી બોલતા. તમે જે વાત કરી કે ચૂંટણીમાં આવી જાય છે, ચૂંટણીમાં એ માહોલ નથી હોતો, ચૂંટણીમાં ચૂંટણીનો માહોલ હોય છે એટલે સામાજિક લોકો આવી જાય છે અને આવા લોકોને રાજકારણ જ ન કરવું. હું તમને એવું કહું કે ભાજપની સામે ન બોલવું તો પછી ચૂંટણી સામે આવવાની કોઈ જરૂરી નથી ને ભાઈ, કે ભાઈ તમે બેસો, લોકો નિર્ણય કરશે. નહીં, તમારી વાત સહમત છે ને, આજે લોકો પણ સમજે છે, લોકોને બધી જ ખબર છે. પણ હવે આજે પ્રશ્ન એવો બન્યો છે કે લોકો પોતાના આંતરિક વ્યવસ્થામાં પોતે જ બીજી છે. હવે આજે નાનો કે મધ્યમ વર્ગનો વ્યક્તિ નથી નક્કી કરી શકતો કયો કોને પ્રમુખ બનાવો, કઈ સંસ્થાનો કોણ પ્રમુખ બને. કમિટી, ટ્રસ્ટીઓ અને બધા લોકો નક્કી કરીને પ્રમુખો સ્થાપી દેતા હોય છે અને પછી સમાજ એને વધાવતો પણ હોય છે, પણ સમાજ જે આશા લઈને બેઠો હોય છે એ આશા પરિપૂર્ણ નથી થતી. તમારા મતે સામાજિક આગેવાન કેવા હોવા જોઈએ, કેવા હતા અને અત્યારે કેવા છે? જો સામાજિક આગેવાનને વિશિષ્ટ વ્યાખ્યા તો આપણે હું કે તમે ન આપી શકીએ, પરંતુ સામાજિક આગેવાન એ સમાજનું જ્યાં પણ પ્રતિનિધિત્વ કરતા હોય, કોઈ પણ સમાજનું, એ સમાજને કોઈ પણ પ્રકારની તકલીફ પડે ત્યાં ઊભા રહેવા જોઈએ. ચાહે સરકાર સામેના પ્રશ્નો હોય તો પણ સમાજનું સ્ટેન્ડ લેવું જોઈએ. સરકારની સામે નથી બોલવાનું, પણ સરકાર પાસે તમારે કામ લેવડાવવાનું છે તો સરકારને ત્યાં કાન આંબળવો જ જોઈએ. સમાજનો આગેવાન, પ્રમુખ આગેવાન, ટ્રસ્ટી એ જ કહેવાય કે કોઈ પણ તંત્ર હોય, સરકારને છોડી દો, કામ તંત્ર પાસેથી લેવાનું છે તો તંત્રને કાન આંબળવાની જવાબદારી તમે કેમ કીધું જ્યારે કામ નથી કરતી. વાક હતો તો બીજા નંબરની વાત છે, પણ પોલીસને તો કહેવાનું હતું ને કે ભાઈ પોલીસે ખોટું કર્યું, હર્ષ સંઘવીને મળવાનું હતું ને કે તમારી પોલીસે કર્યું એ કરીએ સારું નથી કર્યું. અને સરકાર પોતાના કામ પોતાની રીતે કરતી હોય છે અને આજ દિન સુધીમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે 100% સફળ હોય. દરેકની નાની મોટી ભૂલો રહેતી હોય છે અને આવી ભૂલોથી જો કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો એનું ધ્યાન દોરવાનું છે. આમાં કંઈ એને બાંધવું, બોલવું કે એના કોલર પકડવા કે એવું નથી. ખાલી તમારે ધ્યાન દોરવાનું છે કે ભાઈ આ જે પ્રશ્ન છે, આ ગામનો પ્રશ્ન છે, આ ગામ છેલ્લા 10 વર્ષથી માંગણી કરે છે કે અહીંયા રોડ થવો જોઈએ, 10 વર્ષથી અહીંયા રોડ નથી થયો, તો અમારી કોઈ પણ સમાજ હોય અથવા કોઈ સંસ્થા હોય કે ભાઈ આ સંસ્થા પાસે ગામના આગેવાનો આવ્યા હતા, સંસ્થા વતી અમારી રજૂઆત છે કે આ ગામમાં કામ થવું જોઈએ. સમાજ ઉપરનો છેલ્લો સવાલ કે પહેલા એવું હતું કે સામાજિક વ્યવસ્થા સમજતો માણસ, શૈક્ષણિક ક્ષેત્રે સમજતો માણસ એ સમાજનો આગેવાન થઈને બેસતો. આજે કેવું થઈ ગયું છે, આ મારું માનવું છે, ખોટો પણ મારા સમાજમાં એવું થઈ ગયું કે જે વધારે રૂપિયાવાળો વધારે દાન દઈ દે એ સામાજિક આગેવાન થાય. પછી રૂપિયા ક્યાંથી આવ્યા, કેવા હોય, કેવા નથી ને, તો આવા લોકો આગેવાની કરે તો સમાજની હાલ કેવા થાય? જો આજે
તમારા સમાજની દીક્ષિતભાઈ કોઈ પણ સમાજના આપણે આગેવાનનું મંચ લઈએ અને લિસ્ટ બનાવીએ કે માનો કે ભાઈ આ સમાજનું આ મંચ છે, સમૂહ લગ્ન છે, કોઈ રક્તદાન કેમ્પ છે, કોઈ સન્માનનો કાર્યક્રમ છે, કોઈ પણ સ્ટેજ લઈએ ને આપણે લિસ્ટ બનાવીએ કે ભાઈ આજે મંચ ઉપર 30 લોકો ઉપસ્થિત હતા, તો 30માંથી જે તમે વાત કરી કે 25ની કેટેગરી એ હશે કે આર્થિક રીતે સદ્ધર છે પૈસામાં, એટલે 25ને મંચ મળ્યું. 5માં હશે કે કોઈ પોલિટિકલ હશે, કોઈ સામાજિક હશે, XYZ, એ 5 લોકો હશે, બાકી 25ને પૈસાકીય બાબત છે. અને અમે પણ ઘણા મંચ પરથી કહીએ છીએ કે સમાજના કોઈ પણ કાર્યક્રમમાં અથવા અન્ય કોઈ પણ સારા કાર્યક્રમમાં જ્યાં સુધી સારા શિક્ષિત વ્યક્તિઓ, સમજુ વ્યક્તિઓ, પીઢ વ્યક્તિઓને મંચ નહીં મળે ત્યાં સુધી સમાજની જે વ્યવસ્થા છે એમાં અધોગતિ આવતી રહેશે, અને અધોગતિ આજે પણ જોવા મળે છે. અને આપણે એવું નથી કહેતા કે ભાઈ દાનવીરો છે કે પૈસા આપે છે એ લોકોને સ્થાન ન મળવું જોઈએ, પણ એની સામે જેટલી જ એમનો રોલ છે સમાજની વ્યવસ્થામાં એનાથી પણ વિશેષ રોલ આ પ્રતિષ્ઠાશાળી વ્યક્તિઓનો છે. આપણે પહેલાના જમાનામાં પંચ કહેતા. યસ, પૈસાશાળી વ્યક્તિઓ નહીં પણ પ્રતિષ્ઠાશાળી, કે જે વાતને સમજી શકે, ન્યાય આપી શકે, શું શિક્ષણ છે. આ જ્યારે સમાજના મંચ ઉપર સારા ડૉક્ટરો હોય, સારા શિક્ષકો હોય, સારા વકીલો, સારા ચાર્ટર્ડ એકાઉન્ટો, સારા ઉદ્યોગપતિઓ, દરેક લોકોનો સમાવડી લોકોને બેસાડશું. અને ઘણીવાર કેવું છે કે નાના લોકોમાં પણ કળા હોતી હોય છે, તો એને પણ મંચ આપવું જોઈએ. આપણે એક કોલગેટ કંપનીની વાત કરીએ કે એમાં નાની એવી એક કર્મચારી હતો, 10 કરોડ જેવી રકમ કંપનીએ માર્કેટિંગમાં વાપરી, પણ એનું સેલ્સ ન વધ્યું. પણ નાના એવા અંદર કામ કરતો 10,000નો કર્મચારીએ કીધું કે ભાઈ આપણે જે કોલગેટનું જે પેક બનાવીએ છીએ એના પેકેટની ઉપર જે આપણે એનું કાણું છે થોડું મોટું કરી દેવું જોઈએ. એટલે ત્યારથી આ કોલગેટનું, નગર પહેલાં આપણે જે ટ્યુબ, મેડિકલની ટ્યુબ એટલું જ એમનો કાણું આવતું. તો આવા ઘણા એવા વિચારો છે કે નાનો એવો વિચાર પણ મોટું કામ કરી શકતો. એટલે સમાજની વ્યવસ્થામાં દરેક લોકોને સંભળાય, દરેક લોકો સાંભળે એકબીજાને, એવી વ્યવસ્થા થવી જોઈએ. અલ્પેશભાઈ, સુરતમાં બેઠા બેઠા કેમ ગોંડલમાં પડકાર ફેંકે? આપણે કોઈ ગોંડલમાં કે અમરેલીમાં કે ક્યાંય આપણે પડકાર ફેંકવાની વાત નથી. ગોંડલનો પ્રશ્ન છે ને એ આજકાલનો નથી, એ 30-40 વર્ષથી કેશુબાપા હતા એ પહેલાંથી સળગતો પ્રશ્ન છે. અને કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિ એની સહન કરવાની એક મર્યાદા હોય છે. પહેલાંની જે પેઢી હતી એણે સહન કરી લીધું, પણ આજની પેઢી કોઈ સહન નહીં કરે. એટલે જ્યારે પણ ઘા આવે તો સામે વળતો ઘા આવશે, એવું ગોંડલના યુવાનો પણ ઈચ્છે છે. માત્ર હું એવું નથી કહેતો કે ભાઈ આ એક અલ્પેશ જ કહે છે કે આ એક બીજો વ્યક્તિ જ કહે છે. તમે ગોંડલની આખી પૃષ્ઠભૂમિ જોશો તો એ આખા લોહિયાળ જંગો ત્યાં ખેલાણા છે. અને એમાં પાટીદાર સમાજના ઘણા બધા યુવાનો અને વડીલો, વિનુભાઈ સિંગાળા હોય, પોપટ બાયપા સોરઠિયા હોય, વલ્લભદાદા હોય, આવા ઘણા લોકોએ પોતાના જીવ ત્યાં રેડ્યા છે. અને આખી જે વ્યવસ્થા ત્યાં ઊભી થઈ છે એ વ્યવસ્થાને તોડવી ખૂબ જરૂરી છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરેક લોકોને શાંતિથી, સલામતીથી, ભયમુક્ત રહેવાનો અધિકાર છે. એ સરકારને છોડી દો, સરકાર કોની છે? કોંગ્રેસની સરકાર હોય તો ભલે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પણ ભલે, પણ પાટીદાર સમાજની ત્યાં 1.25 લાખની વસ્તી હોવા છતાં પણ એમને જ્યાં શોષવું પડે છે. અને વારંવાર કોઈ પણ સમાજ ભોગ બને તો સ્વાભાવિક છે કે એ સમાજ ક્રાંતિના માર્ગ પર આગળ આવે છે. એમની સરકાર 25 વર્ષથી તો તમારા પક્ષની છે. જી. તો તમે બધા અહીંયા સુરત બેઠીને રાડું નાખો, સોશિયલ મીડિયામાં રાડું નાખો, અગેન મુદ્દો સમાજનો છે. જી. કેમ 50 આગેવાન જઈને સરકારમાં જઈને કહેતા નથી કે ભાઈ ગોંડલમાં આ છે, તમે તપાસ કરો? હું જેટલી વાર અમે ગોંડલ ગયા છીએ અને લોકોને મળ્યા છીએ તો ત્યાં લોકોમાં એક ડરની ભાવના તો છે કે નહીં કંઈક થશે તો. રાજુ સખિયા છે જ ને. નહીં, જો રાજુભાઈ સખિયા છે એ ત્યાં ખૂબ મજબૂતાઈથી લડે છે, વર્ષોથી લડે છે. એમની પર પણ ઘણી વખત હુમલાઓ થયા છે, ઘણી વખત બચ્યા છે. કાયદાકીય રીતે ત્યાં સરદાર લીગલ સર્વિસ ખોલીને લોકોને સેવા પણ આપે છે. પણ રાજુભાઈ સખિયાથી અમે તો અહીંયા છીએ, અમારી હજી ઉંમર 30 થઈ છે. રાજુભાઈ સખિયા તો 25-30 વર્ષથી તો લડે છે. અમારી ઉંમર જેટલી નથી એટલા વર્ષોથી ત્યાં લડે છે, છતાં પણ ત્યાં બદલું કેમ નહીં? તો ત્યાં હજી ઘણા મોટા બદલાવની જરૂર છે. અને જે વર્તમાનમાં જે મુદ્દા થયા, ચાટ પહેલાં વ્યક્તિનું, યુવાનનું, આશાસ્પદ વ્યક્તિનું મૃત્યુ, ત્યાર પછી સમાજના યુવાનને માર મરાણો, ગોંડલમાંથી જુનાગઢનું જે એક અપહરણ કાંડ બન્યો, તો આ છેલ્લા 8 થી 9 મહિનામાં જે 3-4 ઘટના ઘટી, એ પછી ત્યાંના
દરેક લોકો એક્ટિવ થયા છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ લડાઈ ખૂબ આગળ રીતે વધશે પણ અને આનું પરિણામ પણ મળશે. અને તમે એક વાક્ય લખ્યું હતું કે ભાઈ દૂધ ન નીકળે લાગે તો યસ, લોહીના ફુવારા જ થાય. કોના માટે હતું આ? જો આ એ વર્તમાન જે ઘટનાઓ ઘટી તેમાં શું છે કે જેના મનમાં એવો ડર છે લોકોના મનમાં કે આપણને આમ થશે તો આપણું મૃત્યુ થઈ જશે, આપણા પર હુમલો થશે, એટલે આ વ્યક્તિઓને જે ત્યાં દબાઈને ડરે છે એને જગાડવા માટેનું મારું આ વાક્ય હતું કે કોઈ પણ વ્યક્તિ હોય, બે વ્યક્તિ લડે છે, ઝઘડો થાય છે, કંઈ પણ થાય છે તો એવું નથી કે બાહુબલી છે એ નાના માણસને મારે તો એને જ લોહી નીકળે, નાનો માણસ બાહુબલીને મારે તો એને લોહી ન નીકળે. દરેકને લોહી જ નીકળે, કોઈને દૂધના ફુવારા નથી નીકળતા. એના માટેનું મારો વાક્ય હતું કે દરેક લોકોએ જાગવું જોઈએ અને પોતાના હક માટે લડવું જોઈએ. એટલે કોઈ બોલતું નથી પણ હું કહું તમને કે જયરાજસિંહ જાડેજા અને ગણેશનું નામ લેતા પાટીદાર આગેવાનોને એટલો ડર લાગે છે કે ભાઈ તમે આમ કહો છો કે ભાઈ ગોંડલ નો અપહરણ તો એ ગણેશ જાડેજાએ કર્યું, જાટ કેસમાં નામ ગણેશ જાડેજાનું જ આવે છે, તો અલ્પેશ કથિરિયાએ નામ લીધા ડરે છે? નહીં, જો મેં તો ત્યારે પણ જ્યારે મીડિયાની વાત આવી ત્યારે પણ ખૂબ સ્પષ્ટતા સાથેના નામ લીધા હતા કે ભાઈ આમાં જયરાજ જાડેજાના પરિવારનું નામ છે કે ગણેશ જાડેજાનું નામ છે તો ખુલીને આગળ આવવું જોઈએ. પડકાર ફેંકો તમે એક બાજુ એક સાઈડના સીસીટીવી જાહેર કરો છો, બીજી બાજુના સીસીટીવી જાહેર નથી કરતા. સીસીટીવી મૂકી દો મીડિયાને કે આમાં તમે તપાસ કરી લો, લોકો તપાસ કરી લે. એ જયરાજ જાડેજા હોય કે ગણેશ જાડેજા હોય મહત્વનું નથી. એ નહીં હોય તો કાલ બીજા કોઈ હશે, બીજા નહીં હોય તો ત્રીજા હશે, પણ કોઈ વ્યક્તિની ને દાદાગીરી કે લુખાગીરી ન હોવી જોઈએ. શાસન કરો, લોકો તમને મત આપે છે, જીતો, કોઈ વાંધો નથી, શાસન કરો, લોકોની જરૂરિયાતો પૂરી કરો, નહીં કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે લોકોને ડરાવવા જોઈએ. અને કોઈ પણ વ્યવસ્થા અને કાયદાનું જે નિર્માણ થયું છે એની ફરજ બજાવી અને દરેક જનપ્રતિનિધિએ એની મર્યાદામાં રહેવું જોઈએ. તમારા જ સમાજના આગેવાન છે, તમારું જ નામેરી છે અલ્પેશભાઈ ઢોલરિયા. જી, અલ્પેશભાઈ કહે છે કે ભાઈ કોઈને ગોંડલની સીટ ઉપર નજર નાખવી નહીં, કોઈની મેલી મુરાદ પૂરી થશે નહીં, અહીંયા કંઈ વાંધો જ નથી. જો કોઈના બોલ બચ્ચન કરવાથી કંઈ બધું થતું નથી અને એ કોઈ પાર્ટીના સર્વા કે સુપ્રીમ નથી કે 30 વર્ષની કોને હું પાર્ટી ટિકિટ આપશે ને નક્કી થાય. અને પાર્ટી મેન્ડેટ આપે, લોકો મત આપે ન આપે લોકો નક્કી કરે. એટલે કોઈ 30 વર્ષ આવનારા 30 વર્ષ શું થાય છે હું ના નક્કી કરી શકું, બરાબર. આજના સીએમ કે પીએમ નથી નક્કી કરી શકતા કે આજના આવનારા 30 વર્ષ શું હશે. એટલે એ થોડુંક ઉન્માદમાં વધુ બોલી ગયા. એક ટર્મનું બોલ્યા હોત તો હજી કદાચ લોકો વિશ્વાસ કરી લેત, પણ હજી તો આવતી ટર્મનું નક્કી નથી. એટલે 30 વર્ષની તો પછીની વાત છે. અને આ કોઈ પેઢીગત વ્યવસાય નથી કે તમને પેઢી દર પેઢી લાયસન્સ આપેલું હોય. પાર્ટીને નક્કી લાગે, પાર્ટીના ક્રાઇટેરિયામાં બંધ બેસતા હોય એવા વ્યક્તિઓનું ડિસિઝન થતું હોય છે, ઉચ્ચ સ્તરીય કમિટી બેસતી હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ એમાં નિર્ણય લેતો હોય છે કોને મેન્ડેટ આપવું. અને પછી લોકોના હાથમાં છે ને, લોકશાહી છે, લોકો નક્કી કરશે. તમને અલ્પેશભાઈ તો આ વખતે બોલ્યા, જયરાજસિંહ જાડેજા તો એ પહેલા જ બોલ્યા હતા કે ભાઈ જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઈની તાકાત નથી કે ટિકિટ લઈ આવે. જો આમાં બોલવું અને એ થવું એની વચ્ચે ઘણો ફરક છે. ઘણા બધા એવા સમય આવ્યા કે આજ જયરાજ જાડેજા જેલમાં હતા, બારે રહેવું પડ્યું, ગુજરાતે છોડવું પડ્યું. તો એ કાયદાકીય રીતે તમે કંઈ પણ અડચણ ઊભી કરો છો તો એનું ફળ ભોગવવું જ પડે. ખાલી તમે 50 હો 200 500 કે 5000 માણસોની વચ્ચે બોલી જાઓ તો એ બોલવું એ આખી અલગ વસ્તુ છે. અને જે કાયદાકીય પ્રક્રિયા છે કે પાર્ટીની કોઈ પદ્ધતિ છે એ પદ્ધતિ તો અપનાવી જ પડે. અલ્પેશભાઈ, આરોપો એવા લાગે છે કે ખુલી નથી બોલતું. જી, કે અલ્પેશ કથિરિયા હોય, મેહુલ બોગરા હોય કે જેટલા બોલે છે ને આ બધા નિખિલ ડોંગાના ઈશારે બોલે છે. જો નિખિલ ડોંગા એ સમાજના વ્યક્તિ છે, મારા પરમ મિત્ર છે, મોટા ભાઈ છે અને ગોંડલમાં યુથ એજ કલ્યાણના ગ્રુપ ચલાવી અને માત્ર પાટીદાર સમાજ નહીં, તમને હજી દીક્ષિતભાઈ ખબર નહીં હોય કે યુથ એજ કલ્યાણ ગ્રુપમાં પાટીદાર સમાજ કરતાં પણ અન્ય સમાજના વ્યક્તિઓ વધારે છે. એટલે એ નિખિલભાઈના ઈશારે અમે કે મેહુલભાઈ કે કોઈ બોલે એવો કોઈ પ્રશ્ન નથી. મેહુલભાઈ બોગરા સમજો કે આમાં જ્યારે આવ્યા જાહેર જીવનની ફિલ્ડમાં કે હું તમે ઓળખીએ છીએ, નિખિલ ડોંગા તો એ પહેલાંના ગોંડલમાં છે એટલે એના ઈશારે બોલે એવો કોઈ પ્રશ્ન નથી. મીડિયાના મિત્રોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ઘટના આવી છે ને એની સામે મીડિયા તરફથી કોઈ વાત રજૂ કરવાની થઈ છે તો એનો પક્ષ મૂકે છે.
એમાં કોઈને કોઈના વતી બોલવાનું કે આ નથી. હા, એક વસ્તુ છે કે ભાઈ બધા જે બોલે છે એમાં કંઈક ને કંઈક એકબીજાને મળતું આવતું હોય. એ તો આ ઘટના ઉપર કોઈ પણ તમે 30 વ્યક્તિ બોલ્યા છે તો એ લગભગ એકબીજાનું મળતું જ આવતું હોય. એમાં કોઈને વાત થઈ છે કે કોઈ સૂચના આપે, એ સૂચનાનો મતલબ નથી. અને નિખિલભાઈને ક્યાંક એવું નથી કે કોઈના પાસે બોલાવો, એ તો પોતે જ બોલી શકે એમ છે. સોશિયલ મીડિયામાં વાત ચાલુ થઈ કે ભાઈ 2027ના ઉમેદવારમાં નિખિલ ડોંગા છે ગોંડલથી. જી, જો મેં કીધું ને, સોશિયલ મીડિયા છે એક આખી અલગ તાકાત છે. નિખિલભાઈનું નામ આવ્યું તો કે આખી ઘટનાઓ ઘટી, અને જ્યાં જે ગોંડલની પૃષ્ઠભૂમિ છે એ પ્રમાણે ત્યાં મજબૂત અને દબંગ વ્યક્તિને લોકો વધારે સ્વીકારે છે. અને એ જે ગુણ છે એ નિખિલભાઈની અંદર છે. એટલે જયરાજ છે ને ગણેશ કરતાં પણ વધારે છે. તો હવે સમય બતાવશે કોનું વધારે છે, કોનું ઓછું છે. અત્યારે તો એને એની શરતો પ્રમાણે ત્યાં સૌરાષ્ટ્રની બહાર છે રહેવાનું, એટલે તો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી. પણ જ્યારે ત્યાં જવાની પરિસ્થિતિ ખુલશે, એકબીજાએ પોતપોતાનું શું કરવું છે એ તો રાજકીય પક્ષો નક્કી કરશે, કોને મેન્ડેટ આપવું ન આપવું, અને કોણ લડે છે તો 2027નો વિષય છે. પણ અત્યારે જે સોશિયલ મીડિયાને જે મેં પણ પોસ્ટો જોઈ છે, તે પોસ્ટો પાછળનું કારણ એ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વારે વારે પોતાના શાસનનો ઉપયોગ કરીને કોઈ કરતું હોય છે તો એની સામે કોણ ચહેરો હતો કે નિખિલભાઈ ડોંગા. લોકોએ એમને પ્રોત્સાહિત કરી સોશિયલ મીડિયામાં. પાટીદાર સમાજના આગેવાનો એવું કહેશે કે ભાજપને પણ, કારણ કે તમે ભાજપમાં છો. જી, કોંગ્રેસનો સવાલ મારે તમને નથી કહેવું. તમે તમારા પક્ષના જે નેતા છે ભાજપના પટેલ, એ આ વખતે ભાજપને એવી રજૂઆત કરશે કે ભાઈ 1,40,000ની વસ્તી છે, જી, તો ટિકિટનું પ્રાધાન્ય પાટીદાર સમાજના આગેવાનોની તો મને ખબર નહીં દીક્ષિતભાઈ, પણ જો નિખિલભાઈ ડોંગાને ગણિત હોય, નિખિલભાઈ ડોંગા એમ કહેતા હોય કે ભાઈ મારે ગોંડલમાંથી લડવું છે, તો એ માટે અમે 100% સનિષ્ઠ પ્રયાસ કરીશું. 100% એ તૈયાર થવા જોઈએ કે ભાઈ અમારે ગોંડલમાં મારી ઈચ્છા છે તો અમે તૈયાર છીએ. એના સિવાય બીજા કોઈ યુવાનો આવે તો પણ વેલકમ. અમે તો સામાજિક તરીકે સમાજનું નેતૃત્વ કરીએ છીએ, પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં છીએ, તો સમાજની વાત પણ પક્ષ સુધી પહોંચાડવી અમારી ફરજ બને છે. અને તમે પક્ષને એવું કહેશો કે ભાઈ જયરાજસિંહનો આવો ગુનાહિત ઇતિહાસ છે, આ છે, તે છે, એ તો જગ જાહેર છે. પક્ષને કહેવાનું જ નથી, આખા ગામને ખબર છે ને, જગ જાહેર ઇતિહાસ. પક્ષ એવું કહેશે ને કે ભાઈ નિખિલભાઈનો ઇતિહાસ એવો જ છે કે આ સારો છે. જો ઇતિહાસ દરેક લોકોના અલગ હોતા હોય છે. એમના નિખિલભાઈનો જે ઇતિહાસ છે તો એમને પણ અંદર રહ્યા છે, 10-12 વર્ષ જેલ કાપી છે, હાલ જામીન પર બહાર છે. જયરાજભાઈનો જે ઇતિહાસ છે તો એ પણ અંદર ઘણો સમય રહ્યા છે, એના પર પણ કેસો છે, અપીલમાં બહાર ગયા છે, ગુજરાત બહાર રહ્યા છે, અત્યારે ગુજરાતમાં રહી છે. ઇલેક્શન લડવા ઉપર પ્રતિબંધ હતા તો એના ઉપરના પણ ઘણા બધા વસ્તુ છે. એ તો પછી પક્ષે નક્કી કરવાનું છે કે કોને કઈ રીતે, પક્ષને કોણ કામ આવશે, પક્ષને શું જરૂર છે, પાર્ટીને કોને કમાન સોંપવી જોઈએ, પાર્ટીનો વિષય છે. પણ ગોંડલની રાજનીતિ અત્યાર સુધી એવું હતું કે અમરેલી અને ભાવનગરની રાજનીતિ સુરતથી નક્કી થતી હતી. જી, તમે જોયું છે કે ભાઈ અહીંયા પણ વરાછા અને કતારગામ ટિકિટ અપાય ને તો અમરેલી ભાવનગરનું કોમ્બિનેશન સેટ થાય. તો હવે તમે ગોંડલ સુધી પહોંચી ગયા. ગોંડલ સુધી પહોંચી નથી ગયા. ગોંડલ જો અહીંયા સુરતની અંદર જેમ અમરેલી હોય, ભાવનગર હોય, રાજકોટના લોકો વસે છે, એવી જ રીતે ગોંડલના લોકો વસે છે. આ તો જે ક્ષેત્રફળ છે, અમરેલીનું ક્ષેત્રફળ મોટું છે, ભાવનગરનું મોટું છે, એટલે એના લોકો વધારે વસે છે. ગોંડલનું ક્ષેત્રફળ નાનું છે તો ઓછા લોકો વસે છે. ગોંડલમાં પણ આજે એટલા બધા ગામડાઓ છે કે એની પેઢીઓ આજે યુવા પેઢી સુરતમાં રહી છે, તો એમને પણ તકલીફો તો છે જ. એટલે અહીંયા ખાલી અમરેલી ભાવનગરની વસ્તુ નથી, સૌરાષ્ટ્રના 9થી વધારે પણ જિલ્લાઓની વસ્તી સુરત શહેરમાં વસે છે. બિલકુલ, આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો અલ્પેશ કથિરિયા કે જેઓ સામાજિક આગેવાનો હોય, ગોંડલનો પ્રશ્ન હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તમામ મુદ્દે તટસ્થ રીતે પોતાનો પક્ષ મૂક્યો. પણ અલ્પેશભાઈના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો તો કમેન્ટ બોક્સમાં લખજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. મને આપશો રજા. નમસ્કાર.